વેલકમ ફ્રેન્ડ્સ ટુ માય યુટ્યુબ ચેનલ કિશોર ગજેરા. મિત્રો, આપણે અભ્યાસ કરી રહ્યા છીએ યુનિટ કોસ્ટિંગ એનો પાર્ટ 17 એન્ડ એક્ઝામ્પલ નંબર 18. આ ચેપ્ટરનો આ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સમ છે, કારણ કે જ્યારે હાર્ડ પેપર પૂછાતા હોય ત્યારે આ ટાઈપના રિવર્સ એક્ઝામ્પલ સૌથી વધુ પૂછે છે. આમાં બરાબર ધ્યાન આપજો અને આ વિડીયો વારંવાર જોજો. નંબર 18, એના માટે તમારે એક પેમ્પલેટની જરૂરિયાત રહેશે, જે વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં લિંક આપવામાં આવી છે એને ટચ કરવાથી એ મળશે. ફ્રોમ ધ રેકોર્ડ્સ ઓફ દક્ષા કંપની લિમિટેડ ફોર ધ યર 2021 ધ ફોલોઇંગ ઇન્ફોર્મેશન અવેલેબલ. પ્રોડક્શન એન્ડ સેલ્સ 500 units 2021 500 units. Total sales 5 lakh. Total sale will be rupees 5 lakh. Factory overheads fixed 36,000. વેરિયેબલ 8% ઓફ પ્રાઇમ કોસ્ટ. આમાં આઈ કરજો. આ ચેપ્ટરનો આ સમ સૌથી ઇમ્પોર્ટન્ટ અને આ સમનો આ મુદ્દો સૌથી વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. અહીંયા તમને પ્રાઇમ કોસ્ટના 8% એવું કીધું છે. આ વસ્તુ આપણે શોધવાની. એડમિનિસ્ટ્રેટિવ એટલે ઓફિસ ઓવરહેડ ફિક્સ 24,000, વેરિયેબલ ₹12 પર યુનિટ. સેલિંગ ઓવરહેડ્સ 20 પર યુનિટ. રેટ ઓફ પ્રોફિટ 20% ઓફ સેલિંગ પ્રાઇસ. સેલિંગ પ્રાઇસના 20% પ્રોફિટ. રેશિયો ઓફ મટીરિયલ ડાયરેક્ટ લેબર 4:1. આટલી ઇન્ફોર્મેશન તમને આપી છે 2021 ના યરની. મટીરિયલ અને લેબરનો રેશિયો 4:1 છે અને તમને કોઈ જગ્યાએ મટીરિયલ લેબર કે બંને વસ્તુ આપી નથી કે જેને તમે 4:1 પ્રમાણે ફાળવી શકો. આગળ જોઈએ. એસ્ટિમેટ્સ ફોર ધ યર 2020 આર એઝ અંડર. 2020 નું તમને એસ્ટિમેટ આપ્યું છે. નંબર 1, પ્રોડક્શન એન્ડ સેલ વિલ ઇન્ક્રીઝ બાય 20%. એટલે આ જે 500 છે એમાં 20% ઇન્ક્રીઝ થાય એટલે 600 થાય. સેકન્ડ, રેટ ઓફ મટીરિયલ વિલ ઇન્ક્રીઝ બાય 20%. મટીરિયલમાં 20% વધારો થશે. લેબર રેટ વિલ રાઇઝ બાય 10%. લેબરમાં 10% વધારો થશે. ફિક્સ ફેક્ટરી ઓવરહેડ વિલ ઇન્ક્રીઝ બાય ₹7,200. ફિક્સ ફેક્ટરીમાં 7,200 વધારો થશે. સેલિંગ ઓવરહેડ પર યુનિટ વિલ બી અનઅફેક્ટેડ. એટલે સેલિંગ ઓવરહેડ પર યુનિટમાં કોઈ ફેરફાર થશે નહીં. કેલ્ક્યુલેટ એડમિનિસ્ટ્રેટિવ ઓવરહેડ ઇન ધ સેમ વે એઝ વોઝ કન્સિડર્ડ ઇન ધ યર 2021. તમારે એડમિનિસ્ટ્રેટિવ ઓવરહેડ છે એ જે ગયા વર્ષે હતા એ જ રીતે સેમ રહેશે, મતલબ ફિક્સ ટોટલ રહેશે અને વેરિયેબલ પર યુનિટ. ધ રેટ ઓફ પ્રોફિટ વિલ રિમેન યુનિફોર્મ. રેટ ઓફ પ્રોફિટ બદલાયા વિનાનો રહેશે એટલે એનો એ જ સેમ. સેલિંગ પ્રાઇસના 20%. કોસ્ટ શીટ ફોર ધ યર 2021 એન્ડ 22. મિત્રો, અહીંયા ફર્સ્ટ ઓફ ઓલ તમારે 2021 માં મટીરિયલ એન્ડ લેબર કોસ્ટ શોધવી પડે. જે સૌથી પહેલા આપણે લખવી છે એ જ નથી આપી તો એ કઈ રીતે તમે સ્ટેટમેન્ટ શરૂ કરી શકો? તો એના માટે તમારે એટલું યાદ રાખવું પડે કે આ સ્ટેટમેન્ટ તમારે ઊંધું બનાવવાનું. સેલ્સ થી શરૂ કરવાનું. યાદ રાખજો, જેટલું વસ્તુ પ્લસ કરતા એ માઇનસ કરવાની, માઇનસ કરતા એ પ્લસ કરવાની. કઈ રીતે સમજો? ફર્સ્ટ ઓફ ઓલ, સેલ્સ amount ₹5 lakh divided by 5,000 is equal to 100. Sorry, 1,000. માઇનસ પ્રોફિટ. પ્રોફિટ માટે તમને કીધું છે કે એ સેલ્સ ના 20% છે એટલે 5 લાખ ના 20% means 1 lakh and 200 માઈનસ કરીએ એટલે 4 lakh and 800. જો સેલ્સ માંથી પ્રોફિટ માઈનસ કરીએ એટલે શું મળે? તો કે ટોટલ કોસ્ટ. હવે ટોટલ કોસ્ટ માં પ્રોફિટ પ્લસ કરતા એટલે સેલ્સ મળતું. લો ઓકે, ટોટલ કોસ્ટ માંથી માઈનસ કરવાના સેલિંગ ઓવરહેડ. જો આપણે સેલિંગ પ્લસ કરેક્શન પ્લસ કરતા એટલે ટોટલ કોસ્ટ મળતી સેલિંગ ઓવરહેડ. જે વસ્તુ પ્લસ કરતા એ માઈનસ કરવાની અને માઈનસ કરતા એ પ્લસ કરવાની. સેલિંગ ઓવરહેડ 20 પર યુનિટ. 20 into 500 is equal to 10,000. 3,90,000 and 780. આને કહેવાશે ઓફિસ કોસ્ટ. તમે પણ સમજતા જજો. માઈનસ કરવાના હવે ઓફિસ ઓવરહેડ.
ઓફિસ ઓવરહેડ બે પ્રકારના આપ્યા છે, ફિક્સ એન્ડ વેરિયેબલ. ઓફિસ એટલે એડમિનિસ્ટ્રેટિવ, ફિક્સ 24000 and variable 12. 24,000 divided by 500, 48, and 12 into 500, 6,000. 3,60,000 and 720. It's called factory cost minus factory overhead. First of all, fixed and variable. Fixed say 36,000 72 and variable આ તમારે શોધવાના છે, એ માઈનસ કરશો એટલે મળશે પ્રાઇમ કોસ્ટ. જો સમજો તમને પ્રાઇમ કોસ્ટ ના 8% કીધા છે પણ પ્રાઇમ કોસ્ટ આપી નથી. જો તમને પ્રાઇમ કોસ્ટ આપી હોત તો એના 8% અથવા મળતી હોત તો એને 8% કર એટલે વેરીએબલ મળે, પણ એ વસ્તુ આપી નથી. તો આવા સમયે આ એક ખાસ વસ્તુ યાદ રાખવી કે જેના પર પર્સન્ટેજ આપ્યા હોય એના બરાબર 100 ધારી લેવાના. આપણે શોધવાનું છે વેરીએબલ ફેક્ટરી ઓવરહેડ, એટલે હેડિંગ આપીએ વેરીએબલ ફેક્ટરી ઓવરહેડ. ફર્સ્ટ ઓફ ઓલ તમને પ્રાઇમ કોસ્ટ ના 8% કીધા છે એટલે પ્રાઇમ કોસ્ટ ધારી લઈએ. સપોઝ prime cost is 100, तो plus variable factory overhead 8 હોય. જો prime cost 100 હોય તો 8 variable factory હોય and 108 આ હોય. બે વસ્તુ કે variable factory overhead plus prime cost. આ એક વાત થઈ. હવે બીજી વાત કરીએ કે તમારી પાસે ફેક્ટરી કોસ્ટ છે 3,60,000, તો એ લખીએ ફેક્ટરી કોસ્ટ 3,60,000. એમાંથી માઈનસ કરવાના ફિક્સ ફેક્ટરી 36,000 માઈનસ ફિક્સ ફેક્ટરી ઓવરહેડ 36,000 એટલે વધે 3,24,000. આમાં બે વસ્તુ હોય, એક આ પ્રાઇમ કોસ્ટ હોય અને બીજા વેરીએબલ ફેક્ટરી ઓવરહેડ હોય. એટલાની સામે લખાય વેરીએબલ ફેક્ટરી ઓવરહેડ પ્લસ પ્રાઇમ કોસ્ટ. એટલે મિત્રો જે 108% છે ને એની અમાઉન્ટ તમને મળે. તો હવે બીજો નિયમ કે જેની અમાઉન્ટ હોય એનાથી સ્ટેપ શરૂ કરવાનું. 108 થી સ્ટેપ શરૂ કરીએ કે જો આ બંનેનું ટોટલ 108 હોય તો વેરીએબલ ફેક્ટરી ઓવરહેડ 8 હોય તો 3,24,000 એ કેટલું is equal to 24,000. તો મિત્રો આવી રીતે તમને વેરીએબલ ફેક્ટરી 24,000 મળે અને અહીંયા 48 જો માઈનસ કરો ને તો આ પ્રાઇમ કોસ્ટ આવે 3 lakh and 600. હવે જો તમે આ 3 lakh ના 8% કરો તો 24,000 થાય, પણ એ 3 lakh વાળી અમાઉન્ટ આપણી પાસે હતી નહીં એટલે આવી રીતે કેલ્ક્યુલેશન કરવી પડે. હવે એમાં બે વસ્તુ મટીરીયલ એન્ડ વેજીસ 4:1 એ પ્રમાણે જો ફાળવી દઈએ તો આમાં 2,40,000 એ મટીરીયલ હોય 480 લેખે એન્ડ 60,000 120 આ વેજીસ હોય. બસ હવે 2022 નું સ્ટેટમેન્ટ બહુ સરળ. ફર્સ્ટ ઓફ ઓલ હવે આ સ્ટેટમેન્ટ સીધું બનાવવાનું. ફર્સ્ટ ઓફ ઓલ મટીરીયલ કોસ્ટ અહીંથી શરૂ કરવાની 480. 480 માં ઇન્ક્રીઝ તમને કીધો છે 20%.
96 and 576. 576 into 200 600, sorry, 3,45,600. After that, wages 120 जो ऊंधे थी लेवानुं प्लस इंक्रीज 10% means 12 132 into 600 79,200 total prime cost. Total is 708 and 4,24,800 plus factory overhead. Factory overhead fix 36,000. Fixed factory overhead will increase by 7,200. First of all, fix. Factory fix 36,000 plus increase 7,200 is equal to 43,200 divided by 600 is equal to 72. And variable માં કોઈ ફેરફાર કીધો નથી એટલે વેરિયેબલ ફેક્ટરી 48 into 600 is equal to 28,800 and total is factory cost 828 and 4,96,800 plus office overhead ऑफिस ओवरहेड में कोई फेरफार થશે નહીં એવું કીધું છે એટલે ફર્સ્ટ ઓફ ઓલ ફિક્સ ઓફિસ 24,000 divided by 600 is equal to 40 and variable per unit same 12 into 600 is equal to 7,200 and total office cost 900 5,40,000 plus selling and distribution overhead એના માટે 5 નંબરમાં કીધું કે સેલિંગ ઓવરહેડ પર યુનિટ વિલ બી યુનિફોર્મ અનએફેક્ટેડ એટલે સેલિંગ ઓવરહેડ પર યુનિટ તમને આપ્યો છે 20 એમાં કોઈ ફેરફાર થશે નહીં તો 20 into 600 12,000 okay sorry 12,000 total 920 and 5,52,000 okay sorry અહીંયા total આવશે 880 and 5,28,000 અહીંયા total આવશે 900 and 5,40,000 મારે જરા જોવા મિસ્ટેક થઈ ગઈ ઉપરની લાઈન જોઈ ગઈ ઓકે પ્લસ પ્રોફિટ આની કહેવાય છે ટોટલ કોસ્ટ પ્લસ પ્રોફિટ પ્રોફિટ માટે તમને લાસ્ટ યર ની વાત કરી છે તો ગયા વર્ષે અહીંથી જોવાનું કોસ્ટ 800 હતી ત્યારે પ્રોફિટ 200 હતો
800 ત્યારે 200 તો 900 એ કેટલા તો એ આવશે 225 and total amount 1,35,000 1,125 and 6,75,000 sales. તો મિત્રો આ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે અને તમે વારંવાર જુઓ. થેન્ક યુ વેરી મચ.